શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓને ભાઈઓ માતા પિતા સબ બહેનો અને સર્વને અને શ્રી ગુરુદેવને પણ, કારણ કે એક શ્રી ગુરુદેવને અંતરાત્મામાં રાખીને તો આપણે રોજ મળીએ છીએ. ગઈકાલે રાત્રે જે કંઈ પણ વિશ્વમાં એટલે કે બ્રહ્માંડમાં જે ખગોળીય જે ઘટનાઓ ચાલી રહેલી છે એના અનુસંધાનમાં મગજમાં ચાલ્યા કરે એમ જે ગ્રહોની જે સાયકલ ચાલતી હોય ને, અને એના અનુસંધાનમાં પ્રકૃતિની જે સાયકલ ચાલતી હોય અને ગ્રહોની સાયકલને કારણે જે એનો પ્રકૃતિ પર પ્રભાવ હોય, તો જે પણ વ્યક્તિ આવી રીતના પોતાના ભક્તિથી ને એનાથી બ્રહ્માંડ સાથે જોડાયેલા હોય, કુદરત સાથે જોડાયેલા હોય, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય, તો તે વ્યક્તિના માઇન્ડમાં એક આભાસ, એક છબી ઉપજ્યા કરતી હોય. હું એવો દાવો નથી કરતો કે હું કોઈ એવો ત્રિકાળ જ્ઞાની છું કે દરેક ઘટનાઓ જોઈ લઉં છું ને પછી લખું છું. હા, ઘણીવાર અમુક ઘટનાઓ મને દેખાઈ જાય છે, એની હું નિખાલસપણે કબૂલાત કરું છું. એમ કે 2008માં અમારા સુરતમાં પૂર આવ્યું હતું, તો મેં કેટલા દિવસ પહેલાં મારા મધરને કહી દીધું હતું કે મમ્મી આ પગથિયા સુધી આપણે ત્યાં પાણી આવશે, અને મેં એ જોયું હતું, દ્રષ્ટા તરીકે જોયું હતું. મને પહેલાં જ દેખાઈ ગયું હતું, અને મેં મારા મધરને એમ ચાક દોરીને બતાવી દીધું કે મમ્મી આપણા ઘરના આ પહેલો માળ જવાના આટલા પગથિયા સુધી પાણી આવશે. એ ભગવાનની કૃપા હતી. તમે ગુરુ ભક્તિ કરો તો ગુરુ તમને સંકેત કરતા જ હોય છે, ને એમની કૃપાથી એમને જે મને સંકેત કરેલો અને મેં જોયું હતું તે જ થયું હતું. એટલા પગથિયા સુધી જ સુરતમાં જ્યારે 2008 કે 6માં જે રેલ આવેલી, સાલ તો મને કોઈ દિવસ યાદ નહીં રહી, તો એમાં એટલા પગથિયા સુધી જ પાણી હતું, અને સૌથી પહેલો મારી સોસાયટીમાં સામાન મેં ઉચકવાનો ચાલુ કરેલો. એમ ઘણા હસતા પણ હતા, પણ મને જે દેખાયું હતું અને મને મારા ગુરુ તત્વ અને ઈશ્વર પર શ્રદ્ધા હતી, એટલે હું પહેલાં જ સામાન હટાવી દીધેલો, મને નુકસાન નહીં થયેલું. અને તે પગથિયા સુધી જ પાણી આવેલું. એવી જ કોઈ પ્રેરણાઓથી હું જેટલા પણ મારા ભાવિના એધાનના જે લેખ છે એમાં એવી જ કોઈને કોઈ પ્રેરણા હોય છે. ઘણીવાર કોઈ દ્રશ્ય સામે આવી જાય છે, ઘણીવાર એમ આભાસ થઈ જાય છે, અને આ તો ભાવિના હેરાન છે, પરમાત્માની કૃપાથી છે આ બધું. આ કે આપણે એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી કે આ બધી વાતોથી ઇમ્પ્રેસ થઈને જે લોકો મારી પાસે આવે તેની પાસે 5,000 10,000 કુંડલી જોવાના લેવાના, એ મારો સબ્જેક્ટ નથી, વિષય નથી. જે પણ આવે છે એને પણ માનવ સેવા, પ્રભુ સેવાની પરમાત્માનું જ્ઞાન છે, તો એના કોઈ પૈસા હોતા જ નથી. આ બધું પરમાત્માનું વિધાતા આપેલું જ્ઞાન છે, તો એના કોઈ પૈસા નથી ને, અને હું કોઈની પાસે એના પૈસા લેતો પણ નથી. ગમે ત્યારે ફોન કરે, મળવા આવે, જે આપણને પરમાત્મા જે પ્રેરણા કરે એ પ્રમાણે એનું જન્માક્ષર એટલે કે સોફ્ટવેર જઈને એને સલાહ આપીએ છીએ. જેને વિશ્વાસ છે તે પાલન પણ કરે છે, ને એને જિંદગીમાં ફાયદો પણ થાય છે. હું તો પછી કંઈ જોવા જતો નથી કે એને પાલન કર્યું નહીં કર્યું. મારી પાસે આવ્યો, બસ આપણે એને ભગવાને જે આપણને બુદ્ધિ આપી છે, ભગવાન જે આપણને પ્રેરણા કરે છે એ પ્રમાણે એને માર્ગદર્શન આપી દેવાનું, ચાલવું નહીં ચાલવું. કારણ કે આપણો તો બિઝનેસ છે નહીં. આ ભગવાને જ્ઞાન આપ્યું છે તો વેચીએ છીએ, ને એનાથી કોઈને મદદરૂપ થાય તો ઠીક છે, એમ નહીં તો કંઈ નહીં. દરેકની પોતાની પછી છેલ્લે કર્મની ગતિ એ પ્રમાણે જે માણસ ચાલતો હોય છે. તો ગઈકાલે જે રાત્રે એ રીતે જ પ્રેરણા થઈ, અને અતિ પ્રેરણા થઈ ત્યારે પછી હું લખ્યા વગર રહેતો નથી. એમ લખાઈ જ જાય છે કે કુદરત અને માનવ સર્જિત કોઈ કહેર હવે બાકી નહીં રહે. જે આ 6 મહિનાનો જે મેં સમયનો ઉલ્લેખ કર્યો હતો તે, અને છેલ્લા આર્ટિકલમાં મેં લખ્યું છે કે જે આ 15 દિવસમાં હવે એવું કંઈ થશે કે જે પ્રમાણે બાકીના 6 મહિના ચાલશે, અને એ 6 મહિના પ્રમાણે પછીના બીજા આગળના હજી 3 વર્ષ ચાલશે. એટલે આ 6 મહિના, અને તેમાં પણ ખાસ કરીને આ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ 3 મહિના એવા ક્રિટિકલ છે કે એની પર બહુ બારીક નજર છે. મારી પોતાની વાત કરું, કારણ કે હું તમારા જેવા હજારો સાથે જોડાયેલો છું, તો
તો કંઈક ક્યારેક મને એવું લાગે તો હું એડવાન્સમાં તમને કહી શકું. અને આ તો અમારી નેચરલ જ હોય છે હવે, કારણ કે સમસ્ત વ્યક્તિ જો હવે બ્રહ્માંડ સાથે જોડાઈ ગયો એટલે બ્રહ્માંડમાં કંઈ પણ આમ તેમ થાય એટલે અમારી નજર અમને એને નજર પડે કે નહીં પડે એ પ્રેરણા ભગવાન આપી જ દેતા હોય છે. અહીંયા એની ઇફેક્ટ થવા જ માંડે, આ મસ્તિષ્કની આજુબાજુ એની ઇફેક્ટ થવા જ માંડે એટલે ખ્યાલ આવી જાય કે અત્યારે બહુ મોટી ગ્રહોની ઉથલ પાથલ ચાલી રહેલી છે. પછી અમે તો બધું પંચાંગ ખોલીએ કે આવું કેમ થાય છે આવું છે. તો કુદરત અને માનવ સર્જિત કોઈ કહેર હવે બાકી નહીં રહે. એવો સમય 28/7/2022 એટલે કે આજથી શરૂ થાય છે. ઘરમાં અનાજ રાખવું, જો બચત કરેલી હોય તો પૈસા પણ રાખવા, અને જે લોકોને બીમારીઓ છે, હું તો કહું કે એવી વ્યક્તિઓએ હવેથી એવો કાળખંડમાં જ આપણે જીવીએ છીએ કે એવી વ્યક્તિઓએ 6 મહિના વર્ષની દવા એક્સપાયર નહીં થઈ જાય તે રીતે 6 મહિના વર્ષની દવા રાખીને જ ચાલવું એમ. અને અત્યારેમાં આજે કાલખંડ એવો જ છે એટલે દવા હવે જે લોકોને પણ રાજરોગ છે બધા અને રોજ જ દવા લેવી પડે છે એમને 6 મહિના 8 મહિના વર્ષની દવાનું સ્ટોક રાખીને જ ચાલવું એમ. એક્સપાયર નહીં થઈ જાય એ રીતે મેન્ટેન કરવાની, અનાજ મેન્ટેન કરવાનું. અને પૈસાઓના હવે ખર્ચા જેટલા ઓછા રહે તો કરો, કારણ કે વિશ્વવ્યાપી એક વિશાળ મંદી જોઈ રહેલું છું અને એ મંદી પણ કોઈક ને કોઈક જગ્યા પર એક યુદ્ધનું કારણ બનશે, અરાજકતાનું કારણ બનશે. એક વિશાળ મંદી વિશ્વવ્યાપી હું જઈ રહેલો છું. ભારત પર પણ એની અસર થશે પણ મોડી થશે, પણ આપણે ખેતી પ્રધાન દેશ છે એટલે કંઈક તરી જઈશું. બરાબર છે. હવે ચક્રવાત, કોઈ ડેમ કે તળાવનું તૂટવું એમ, ચક્રવાત તો જાણે ફેશન થઈ જાય ને એ રીતે આવશે. લાસ્ટ ટાઈમ ગુજરાતને પણ ઢમરોળેલું, તો ફરીથી આવી શક્યતાઓ છે કે કારણ કે પ્રકૃતિ તો ડિસ્ટર્બ છે જ, પણ એને પાછું ડિસ્ટર્બ કરવા માટે કોઈ ગ્રહ એવા નથી કે એમ કહી શકું કંઈક સારું થશે. સારું દેખાતું હશે ત્યારે હું તમને કહી કે સારું, પણ આ જે 4 મહિના છે તો તેમાં આ ચક્રવાત, કોઈ ડેમનું તૂટવું કે કોઈ તળાવનું તૂટવું, સુનામી, પૂર જેવા જળ પ્રલય અને પ્રકૃતિજન્ય પ્રલય છે તો એમાં પંચ મહાભૂતમાં પૃથ્વી પણ આવે છે તો ભીષણ ભૂકંપ પણ શક્યતા છે. કોઈ જગ્યા પર બહુ પ્રેશર આવી જશે ગ્રહોનું તો જ્વાળામુખી વિસ્ફોટ થઈ શકે છે. લોકોના માઇન્ડ પર કાબૂ નહીં રહેશે અને ધાર્મિક ઉન્માદને કારણે ગૃહયુદ્ધ ને શેરી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ થશે. એટલે જ મેં 1000 વખત તમને કહ્યું છે કે કોઈ પણ મેટર હોય તો હાથમાં શસ્ત્ર નહીં ઉઠાવતા. જે કટ્ટર બનશે તેનો હવે વિનાશ નક્કી છે. ને ગ્રહો ને પ્રકૃતિ એવું તમારી માનસિક સ્થિતિ લાવી દેશે કે તમે શેરીઓમાં ઉતરી જાઓ, કોઈનું મંદિર તોડો, કોઈનું મસ્જિદ તોડો, કોઈનું ચર્ચ તોડો, એ જ તમારા વિનાશનું કારણ બનશે એમ. ઘણી જગ્યા પ્રજાનો આક્રોશ જોવા મળશે. જૈનવના શ્રીલંકામાં આગળ પણ કહ્યું હતું, અત્યારે એ પ્રમાણે શ્રીલંકામાં છે, એવું બીજા દેશોમાં પણ થશે એમ. તેમજ વિશ્વના અનેક જગ્યાએ અત્યારે તો ખાલી રશિયા અને યુક્રેન ચાલી રહેલું છે, પણ બીજા અનેક નવા વોર ફ્રન્ટ ખુલે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. તો જે પણ બોલું છું ભગવાન કરીને નહીં થાય ને હું જૂઠો બોલું તો મને ગમશે, પણ પરમાત્મા, પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે જોડાયેલા હોવાને કારણે જે કંઈ પણ તેના જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનને કારણે શું થઈ શકે છે હું તમને કહું છું. નહીં થાય એ સૌથી પ્લસ પોઈન્ટ પણ કહે ને કે સાવધાની હતી દુર્ઘટના ઘટી, બરાબર ને એમ. તો એવી પણ એક શક્યતા હું જોઈ રહેલો છું એમ. તો બિનજરૂરી હોય તો અત્યારે યુરોપ, અમેરિકા, મિડલ ઇસ્ટ કે ચીન કે આ બધા જે તાઇવાન જેવા છે દેશો, એના પ્રવાસ હમણાં શક્ય હોય તો આ 3-4 મહિના પાછા વિચાર કરી લેવા જેવા ખરા એમ. અને એટલે કે પ્રવાસ મુલતવી રાખવો સારો. અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો, અને મેં કહ્યું છે તેમ 2022નો એન્ડ સુધીનો સમય એવો છે કે લોકો ઘણા વર્ષો સુધી યાદ કરે એવી ઘટનાઓ ઘટી શકે છે એમ કહેવાનો મતલબ આવો છે. અને જે દેશ, સંસ્કૃતિ અને વ્યક્તિ આવેશમાં આવશે
કટ્ટરતા અપનાવશે અને બીજા નિર્દોષ વ્યક્તિઓનું કે જેને તમારું કંઈ બગાડ્યું નથી એનું અસ્તિત્વ જ ખતમ કરી દેવા માટે તમે જો અગ્રેસર થશો તો તે દેશ, સંસ્કૃતિ, ધર્મ, વ્યક્તિ એ બધાનો જ વિનાશ આ દશકમાં સુનિશ્ચિત છે, એટલું તમે સમજજો. ભગવાન તમારા ચરિત્રને ટોસ કરશે, એવી પરિસ્થિતિ લાવશે તમારી કે તમે આવેશમાં આવી જાઓ છો, ઉશ્કેરાઈ જાઓ છો અને તમે એ ભગવાન સફળ થયો અને તમે એ પ્રમાણે જ કર્યું, ખલાસ. દરેકની અંદર જે ભીતરમાં જે રહેલા છે ને તે ચરિત્રને બહાર કાઢી દે, રાષ્ટ્રના છુપા દુશ્મનોને બહાર કાઢી દે, તમારું ભીતરનું જે ખરેખર ચરિત્ર છે એ બહાર એક્સપોઝ થઈ જાય અને એટલી હદે એક્સપોઝ થઈ જાય કે તમે મરો અને મારો એવી અવસ્થામાં આવી જાઓ. એ રીતનો સમય છે. તમારે બધું પરમાત્મા પર છોડવું છે કે ખુદ વિધાતા બનવું છે એ તમારે નક્કી કરવાનું છે. પણ એ નક્કી છે કે જે ખુદ વિધાતા બનશે તેનો એન્ડ 100% છે. ઈશ્વરે અહેસાસ કરાવીને જ રહેવાનો છે કે આ બધી જે ચાલે છે ને તે એની ઈચ્છાથી ચાલે છે. તમારા જન્મથી લઈને મરણ સુધી તમારા સુખ દુઃખ બધાનું કરતા હરતા ભરતા એ જ છે. મનુષ્યના હાથમાંથી એને ચાવી કિડારની લઈ લીધી છે. હવે ધીરે ધીરે એને અનુભવ થશે મનુષ્યને કે એના હાથમાં કંઈ નથી. ભલભલાના ફાંકા ઉતરી જાય, ભલભલા દેશના અભિમાન ઉતરી જાય. આમ સમજી ગયા ને? ભલભલી સંસ્કૃતિઓ જે ખોટે માર્ગે ચાલી રહી છે એ લોકોનું પતન થઈ જશે, સત્ય સમજાશે. પણ જ્યાં સુધી સત્ય મનુષ્ય જાતિને સમજાશે ત્યાં સુધી એટલો વિનાશ થઈ ગયો હશે ને કે જે બચેલા હશે ને એને પણ અફસોસ થશે. હું તો ત્યાં સુધી કહું છું કે રસ્તામાં સોનું પડેલું હશે ને ભાઈ તો પણ કોઈ નહીં ઉઠાવે. એટલી હદે મનુષ્યને વૈરાગ્ય આવી જશે, એને સમજાઈ જશે કે આ સ્થૂળ સંપત્તિનું કોઈ મહત્ત્વ નથી. ખાલી મહત્ત્વ છે તે માનવતાનું, સારી રીતે જીવવાનું, પ્રભુની પ્રાર્થના કરવાની, ઈશ્વરની પ્રાર્થના કરવાની, જીવો અને જીવવા દેવાનું. આ બધું જ તો સમજાવવા આ બધું થઈ રહેલું છે. તો ઈશ્વરે એની બનાવેલી દુનિયા છે એનો વિનાશ કરવાનો એને કોઈ શોખ થાય ખરો? પણ શું કરે, મજબૂર છે એ પણ. ઘણીવાર આપણે બાળકને સબક શીખવવું હોય તો એને ગમતી વસ્તુનો પણ આપણે વિનાશ કરવો પડે. અમુક રમકડા તોડી નાખીએ આપણે તો, બનતો જ નહીં હોય તો શું કરે, હે ને? બાપાને ગુસ્સો આવે તો રમકડા તોડી નાખે. આ રમકડું રમ્યા કરે આખો દારો. બાપા સાયકલો ફેંકી આવે, આખો દારો સાયકલ ચલાવે, બોલ બેટ રમ્યા કરે તો બેટને બોલ તોડી નાખે, મારી આમ મૂકી દે. ઈશ્વરે જ કરવાનું છે. તમારું જ્યાં ચિત્ત ચોંટી ગયું છે જેના કારણે તમે આ બધા ઉઠાવા કરો છો, અત્યાચારો કરો છો, દુરાચારો કરો છો, એ બધી જ વસ્તુ તમારી પાસેથી છીનવી લેવાની. કારણ કે આપ્યું છે તો એને જ, જ્ઞાન એનું છે. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન આવે છે ને એ વિજ્ઞાનમાંથી આપણે જુદા જુદા સંશોધન કરીએ. ઘણા પ્રાઉડ લે છે કે મેં શોધ કરી. કોઈએ કંઈ શોધ કરી નથી. બધું એ જ પ્રેરણા કરે છે, એ જ જ્ઞાન આપે છે. જે શોધ કરે છે ને એને પણ પૂછજો કે તને કઈ ઘરે ક્યારે ઇન્સ્પાયર થયું. ઓચિંતા જ અંતરાત્મામાં ઇન્સ્પાયર થાય છે. હું જેમ મારા અંતઃકરણમાં ઇન્સ્પાયર થાય છે ને તમારી અમે બોલું છું. મને પણ ખબર નથી હોતી કે ઘણી વાર તો મને પણ આશ્ચર્ય થાય છે કે મારા ભાવિના એલાનના શબ્દો આટલા બધા સાચા પડે છે. મને પોતાને પણ આશ્ચર્ય થાય છે. પણ એ પરમાત્માની વાણી છે, દેવની વાણી છે એ હું સમજું છું એટલે એ સત્ય તો ઠરવાની જ. સમય બહુ બારીક છે. આ 4 મહિના ખાસ આખું દશક જ બહુ ખરાબ. હું તમને એક એક પીરિયડની વાત કરું છું જેથી કરીને તમે કમર બાંધીને તૈયાર રહો. એટલે આ 4 મહિના દિવાળીમાં પણ બહુ મોટા પ્લાનિંગ હોય આમ તેમ ફરવા જવાના તો માની વાળજો, પરિસ્થિતિ જોજો અને પછી આ બધા આયોજન કરજો. છેલ્લી ઘડીએ ટિકિટ લેવો ને ભલે 500 રૂપિયા મોંઘી થાય પણ એ પોસાશે. કશે ગયા ને ભેરવાઈ ગયા, સમજી ગયા. બહુ હવામાં નહીં ઉડો, સમય અને પ્રકૃતિને જોઈને ચાલો. અને સમય અને પ્રકૃતિના એવા અત્યારે કોઈ ઈશારા નથી કે કોઈ મને એમ પૂછે કે સંજુ સર હું દિવાળીમાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવું તો મારી પાસે એનો કોઈ જવાબ નથી. કારણ કે સમય અને પ્રકૃતિ
બંને અત્યારે વિચિત્ર ચાલી રહેલી છે. અને ત્યારે હું કોઈને સલાહ નહીં આપીશ. હું ખુદ પણ નહીં જઈ શકું. ગામને સલાહ આપતો હોઉં તો હું થોડો જવાનો. પણ સમય અને પ્રકૃતિ અનુકૂળ હોય ત્યારે બધું કરો, હરો ફરો બધું કરો, ધંધામાં સાહસ પણ કરો. પણ અત્યારે ધંધામાં સાહસ કરવાનો પણ સમય નથી. વિશ્વવ્યાપી મંદીનો મને દેખાઈ રહ્યું છે, મહાયુદ્ધ દેખાઈ રહ્યું છે, નવા નવા વોરના ફ્રન્ટ ખુલે એવું દેખાય. પ્રકૃતિના પ્રલય જેટલા પણ આપણે જાણીએ છીએ બધા જ પ્રલયો દેખાઈ રહેલા છે. શેર બજારનું પણ રામ જાણે શું થાય, કારણ કે એક તો એમ પણ ખોટી જ દિશામાં ચાલતું હોય. 5 રૂપિયાની વસ્તુના 50 રૂપિયા બોલતા હોય છે. દરેક વસ્તુ એના બોટમ પર આવી શકે એ દિશામાં બધું તમને આ સમય તમારી અંદર શું છે સત્ય એ બહાર કાઢીને રહેશે. દરેક રાષ્ટ્ર, દરેક વ્યક્તિનું ઓરિજિનલ કેરેક્ટર દુનિયા સામે પ્રત્યક્ષ થઈ શકે. મેં તમને કહ્યું છે તેમ પહેલાં વિશ્વના 3 ભાગ થશે અને પછી 2 જ ભાગમાં દુનિયા વેચાઈ જશે. અને એ જ અધર્મનું અંતિમ મહાભારત પાર્ટ 2 થશે. અને એ યુદ્ધ પતશે ને પછી ખબર પડશે કે આ વ્યક્તિ પરમાત્માનો અવતાર છે. કારણ કે કુદરતને જેટલો વિનાશ કરવાનો છે ત્યાં સુધી એ સામે નથી આવતો. એ તમારી વચ્ચે પણ હશે તો તમને ખ્યાલ આવવાની નહીં. અમારા જેવાને ખ્યાલ આવી જશે, કારણ કે અમે એમની સાથે જોડાયેલા છે. ખ્યાલ છે જ અમને ક્યાં છે, શું છે, કેવી રીતે છે, બરાબર ને. પરમાત્માની પ્રેરણાથી એનો અંદાજ આવી જ ગયો હોય છે. અને એ પણ ત્યારે જ પ્રગટ થશે જ્યારે બધું પૂરું થશે. એને જેટલો વિનાશ કરવાનો છે એટલો એ કરીને જ રહેશે. કેમ કે પાપ નહીં હતે ત્યાં સુધી આ પૃથ્વી શાંત થાય એવું નથી. અને પૃથ્વી શાંત થાય તો પ્રકૃતિ શાંત થશે, અને પ્રકૃતિ શાંત થશે તો પરમાત્માને પણ શાંતિ મળશે. આપણા પાપ જ એટલા છે કે પૃથ્વી હવે થાકી ગઈ છે. એટલે કે હું છું વારંવાર, તમારા સ્વાદ માટે પિચાસી બુદ્ધિ છોડો, નિર્દોષ જીવોને ખાવાનું બંધ કરો, નિર્દોષ નારીઓને હેરાન કરવાનું બંધ કરો, કોઈની મજબૂરીનો લાભ ઉઠાવવાનું બંધ કરો. પૈસા વ્યાજે ફેરવતા હોય તો માપમાં લો, એનાથી વ્યાજ આપી શકાય એ પ્રમાણે લો. હું તો વ્યાજમાં જ નથી માનતો. આપણું શું છે કે આપણે કોઈની પાસે વ્યાજ લઈએ, બરાબર. હા, કમાઓ, ખાઓ અને શાંતિથી રહો. કોઈને ભાડે મકાન પણ હું તો નથી આપતો. હા, પહેલેથી આપણા સિદ્ધાંતોની વિરુદ્ધ છું. કોઈને ભાડે મકાન નહીં આપવું, કોઈને પૈસા આપ્યા હોય તો વ્યાજ નહીં લેવું. આપણું થોડું છે. છત્ર આપવું પણ એનું કષ્ટ નહીં લેવો. પછી મકાન પડેલું કોઈને રહેવા આપવું, ભાડું નહીં લેવું. મૂંડી કોઈને આપી હોય તો વ્યાજ નહીં લેવું. આપણી સંસ્કૃતિના સંસ્કારો છે. એટલે તો પેલું ગીત છે, કોઈ તારે આંગણે આવે તો ઓટલો આપવો, રોટલો આપવો. એ આપણી સંસ્કૃતિ છે. ઓટલો આપવો, રોટલો આપવો, કોઈને સહારો આપવો એ આપણી સંસ્કૃતિ છે. અને આપણે હવે દરેક વસ્તુના રોટલાના પૈસા બનાવવા માંડ્યા છે. તો હવે ઈશ્વર શું કરે? ફરીથી એ સંસ્કૃતિનું ફરીથી સ્થાપના એ કરી રહેલો છે. મળીએ ત્યારે જુઓ ભગવાનની શું લીલા છે, બરાબર છે ને. અને જે કંઈ પણ કરશે એ સારા માટે જ કરશે. સ્થિર રહેજો, શાંત રહેજો અને બસ ભગવાનના ખેલ જોતા રહો. અને અવળે માર્ગે અહીંથી રિટર્ન થઈ જાઓ અને જીવો અને જીવવા દો તો તમારો પણ કંઈ કલ્યાણ એ કરશે. ઈશ્વર દરેક સારા વ્યક્તિનું વિચારવાનો છે એ નક્કી છે. અને જે ખરાબ ને ઊંધા માર્ગે છે એને દંડ આપશે અને એ રીતે એને સમજાવશે. એને તો બધા જ વાલા છે, પણ જે એડવાન્સમાં સમજી જશે તે ફાવશે. ગુરુદેવ દત્ત. સર્વે સખાઓને સંજય બોરીવાલાના પ્રણામ. હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ મહાન જ્યોતિષ નથી. બસ પરમાત્માની કૃપાથી જે જ્ઞાન છે એના આધારે આવનારી પરિસ્થિતિઓનું આકલન કરું છું. અને મિત્રોને એવું કહેવું છે કે તમારું ઘણું સાચું પડે છે. તો એ આકલન આજે પણ તમારી સાથે વ્યક્ત કરું છું. આશા રાખું છું કે તમને કંઈક કામ લાગે, તમને કંઈક તૈયારીઓ કરવામાં કામ લાગે. ભાવિનું આકલન અને પરમાત્માનો અવાજ સજ્જન મનુષ્યો જેટલા પણ મને સાંભળી રહેલા છે એમને કંઈક કામ લાગે એ હિસાબે આ વિડીયો હું તમને બનાવીને મોકલું છું. સાવધ રહો, સાવચેત રહો અને બીજાને મદદરૂપ થાવ એ રીતે સક્ષમ રહીને જીવો. બધા ફંદામાંથી બહાર આવી જાઓ. ઈશ્વર હવે ઇન્સાફ કરી રહેલો છે. તમારે હવે જજની સામે ઊભા રહેવાનું છે.
આગલા જ કર્મ તમારા હજુ તો ફેસ કરવા છે, નવા નહીં ઊભા કરો, નહીં તો ક્યાં જશો રામ જાણે. ગુરુ રે દત્ત. સંજય બોલીવાલાના સર્વે સખાઓને પ્રણામ.